પાંચમો સ્કંદ, 5મો અધ્યાય. ઋષભદેવજીનો પોતાના પુત્રોને ઉપદેશ આપવો અને પોતે અવધૂત વૃત્તિ ગ્રહણ કરવી. શ્રી ઋષભદેવજીએ કહ્યું, હે પુત્રો, આ મર્ત્યલોકમાં આ મનુષ્ય શરીર દુઃખમય વિષય ભોગ ભોગવવા માટે જ નથી. આ ભોગો તો વિષ્ઠા ખાનારા ભૂંડ કૂતરા વગેરેને પણ મળે જ છે. આ શરીરથી દિવ્ય તપસ્યા જ કરવી જોઈએ કે જેથી અંતઃકરણ શુદ્ધ થાય, કારણ કે આનાથી જ બ્રહ્માનંદ પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોએ મહાપુરુષોની સેવાને મુક્તિનું દ્વાર કહ્યું છે અને સ્ત્રીનો સંગ કરનારા કામીજનોના સંગને નરકનું દ્વાર કહ્યું છે. મહાપુરુષો તેઓ જ છે કે જેઓ સમતાયુક્ત ચિત્તવાળા, પરમ શાંતિયુક્ત, ક્રોધ રહિત, સૌના હિતચિંતક અને સદાચારથી સંપન્ન હોય, અથવા જેઓ કેવળ પરમાત્માના પ્રેમને જ એકમાત્ર પુરુષાર્થ માનતા હોય, કેવળ વિષયોની જ ચર્ચા કરનારા લોકોમાં તથા પત્ની, પુત્ર, ધન વગેરે સામગ્રીથી સંપન્ન ઘરોમાં જેમની અરુચિ હોય અને જેઓ લૌકિક એટલે કે દુન્યવી કાર્યોમાં માત્ર શરીર નિર્વાહ માટે જ પ્રવૃત્ત થતા હોય, મનુષ્ય પ્રમાદવશ અવશ્ય કુકર્મ કરે છે. તેની તે પ્રવૃત્તિ ઇન્દ્રિયોને તૃપ્ત કરવા માટે જ થાય છે. હું તેને સારું નથી માનતો, કારણ કે એના જ કારણે એ અસત અને દુઃખાત્મક શરીર પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી જીવને આત્મતત્વની જિજ્ઞાસા થતી નથી ત્યાં સુધી જ તે અજ્ઞાનને લીધે પોતાના સ્વરૂપને જાણી શકતો નથી. તેથી તેનો પરાભવ થાય છે. જ્યાં સુધી એ લૌકિક વૈદિક કર્મોમાં ફસાયેલો રહે છે ત્યાં સુધી મનમાં કર્મની વાસનાઓ પણ કાયમ રહે છે અને એમના લીધે જ દેહ બંધન પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે અવિદ્યા વડે આત્મ સ્વરૂપના ઢંકાઈ જવાથી કર્મ વાસનાઓને વશ થયેલું ચિત્ત મનુષ્યને ફરીથી કર્મોમાં જ પ્રવૃત્ત કરે છે. તેથી જ્યાં સુધી તેને મુજ વાસુદેવમાં પ્રીતિ થતી નથી ત્યાં સુધી તે દેહ બંધનમાંથી છૂટી શકતો નથી. સ્વાર્થમાં પાગલ થયેલો જીવ જ્યાં સુધી વિવેક દ્રષ્ટિનો આશ્ચર્ય લઈને ઇન્દ્રિયોની ચેષ્ટાઓને મિથ્યા જોતો નથી ત્યાં સુધી આત્મ સ્વરૂપની સ્મૃતિ ખોઈ બેસવાને કારણે તે અજ્ઞાનને લીધે વિષય પ્રધાન ઘર વગેરેમાં આસક્ત રહે છે અને જાત જાતના ક્લેશ ઉઠાવતો રહે છે. સ્ત્રી અને પુરુષ એ બંનેનો પરસ્પર જે દાંપત્ય ભાવ છે તેને જ પંડિત લોકો તેમના હૃદયની બીજ સ્થૂળ અને દુર્ભેગ્ન ગ્રંથિ કહે છે. દેહાભિમાન રૂપી એક એક સૂક્ષ્મ ગ્રંથિ તો તેમનામાં અલગ અલગ રીતે પહેલાથી જ છે. આને કારણે જ જીવને શરીર, ઇન્દ્રિયો ઉપરાંત ઘર, ખેતર, પુત્ર, સ્વજન, ધન વગેરેમાં પણ હું અને મારાપણાનો મોહ થઈ જાય છે. કર્મ વાસનાઓને કારણે બંધાયેલી તે જીવની આ દ્રઢ હૃદય ગ્રંથિ જે સમયે ઢીલી થાય છે તે જ સમયે તે દાંપત્ય ભાવથી નિવૃત્ત થઈ જાય છે અને સંસારના કારણભૂત અહંકારને ત્યજી દઈને બધા પ્રકારના બંધનોમાંથી મુક્ત થઈને પરમપદ પ્રાપ્ત કરી લે છે. પરમપદની પ્રાપ્તિ માટે સાધન બતાવતા કહે છે કે હે પુત્રો, સૌના આત્મા અને ગુરુ સ્વરૂપ મુજ ભગવાનમાં ભક્તિભાવ રાખવાથી, મારે પરાયણ રહેવાથી, તૃષ્ણાનો ત્યાગ કરવાથી, સુખ દુઃખ વગેરે દ્વંદ્વોને સહન કરવાથી જીવે બધી જ યોનિઓમાં દુઃખ જ ભોગવવું પડે છે. એવા ખ્યાલથી, તત્વ જિજ્ઞાસાથી, તપથી, સકામ કર્મોનો ત્યાગ કરવાથી, મારા જ માટે કર્મ કરવાથી, મારી કથાઓનું દરરોજ શ્રવણ કરવાથી, મારા ભક્તોનો સંગ કરવાથી તથા મારા ગુણોનું કીર્તન કરવાથી, વેર ત્યજી દેવાથી, સમતાથી, શાંતિથી અને શરીર ઘર વગેરેમાંના હું મારાપણાના ભાવને ત્યજવાની ઈચ્છાથી, આધ્યાત્મશાસ્ત્રના અનુશીલનથી, એકાંત સેવનથી, પ્રાણ, ઇન્દ્રિયો અને મનના સારી રીતે સંયમથી, શાસ્ત્રોના અને સત્પુરુષોના વચનોમાં યથાર્થ બુદ્ધિ રાખવાથી, પૂર્ણ બ્રહ્મચર્યથી, કર્તવ્ય કર્મોમાં નિરંતર સાવધાન રહેવાથી, વાણીના સંયમથી, સર્વત્ર મારી જ સત્તા અસ્તિત્વ જોવાથી, અનુભવ જ્ઞાન સહિતના તત્વ વિચારથી અને યોગના સાધનથી ધૈર્ય, ઉદ્યમી અને સત્વગુણથી યુક્ત થઈને અહંકાર રૂપ પોતાના લિંગ શરીરને લીન કરી દેવું જોઈએ. મનુષ્ય પોતે સાવધાન રહીને અવિદ્યાને લીધે પ્રાપ્ત થતા આ હૃદય ગ્રંથિ રૂપ બંધનને શાસ્ત્રોમાં બતાવાયેલી રીતે આ બધા સાધનો વડે સારી પેઠે કાપી નાખવું જોઈએ, કારણ કે આ જ કર્મ સંસ્કારોના રહેવાનું સ્થાન છે. ત્યારબાદ સાધનનો પણ પરિત્યાગ કરી દેવો જોઈએ. જેને મારા લોકની ઈચ્છા હોય અથવા જે મારા અનુગ્રહ એટલે કે કૃપા કરુણાની પ્રાપ્તિને જ પરમ પુરુષાર્થ માનતો હોય, તે રાજા હોય તો પોતાની અબુદ્ધ પ્રજાને, ગુરુ હોય તો પોતાના શિષ્યોને અને પિતા હોય તો પોતાના પુત્રોને આવો જ ઉપદેશ આપે. અજ્ઞાનને કારણે જો તેઓ તે ઉપદેશ અનુસાર નહીં વર્તતા, કર્મને જ પરમ પુરુષાર્થ માનતા રહે તો પણ તેમના પર ક્રોધ નહીં કરતા, તેમને સમજાવી મનાવીને કર્મોમાં પ્રવૃત્ત ન થવા દે, તેમને વિષયની આસક્તિથી
યુક્ત કામ્ય કર્મોમાં જોડવા એ તો એવું જ છે કે જેમ કોઈ આંધળા માણસને જાણી જોઈને ખાડામાં ધકેલી દેવામાં આવે. આનાથી ભલા ક્યાં પુરુષાર્થની સિદ્ધિ થઈ શકે? પોતાનું સાચું કલ્યાણ કઈ વાતમાં છે તે લોકો જાણતા નથી. તેથી જ તેઓ જાત જાતની ભોગ કામનાઓમાં ફસાઈને તુચ્છ ક્ષણિક સુખ માટે પરસ્પર વેર બાંધી લે છે અને નિરંતર વિષય ભોગો ભોગવવા માટે જ પ્રયત્ન કરતા રહે છે. તે મૂર્ખાઓ એ વાત પર કશો જ વિચાર કરતા નથી કે આ વેર વિરોધને કારણે નરક વગેરે અનંત ઘોર દુઃખો જ પ્રાપ્ત થશે. ખાડામાં પડવા માટે અવળા માર્ગે જતા મનુષ્યને જેમ આંખવાળો મનુષ્ય તે તરફ જવા દેતો નથી, તેવી જ રીતે અજ્ઞાની મનુષ્યને અવિદ્યામાં ફસાઈને દુઃખો તરફ જતો જોઈને એવો કોણ દયાળુ અને જ્ઞાની મનુષ્ય હશે કે જે જાણી જોઈને પણ તેને તે માર્ગ પર જવા દેશે અથવા જવા માટે પ્રેરિત કરશે? જે પોતાના પ્રિય સંબંધીને ભગવાનની ભક્તિનો ઉપદેશ આપતો નથી અને એ રીતે તેને મૃત્યુના ફાંસલામાંથી છોડાવતો નથી, તે ગુરુ નથી, સ્વજન નથી, પિતા નથી, માતા નથી, ઈષ્ટદેવ નથી અને પતિ નથી. મારા આ અવતાર શરીરનું રહસ્ય સાધારણ મનુષ્યો માટે બુદ્ધિગમ્ય નથી. શુદ્ધ સત્વ જ મારું હૃદય છે અને તેમાં જ ધર્મ રહેલો છે. મેં અધર્મને પોતાનાથી ઘણો દૂર પાછળ તરફ ધકેલી દીધો છે. તેથી જ સત્પુરુષો અને ઋષભ કહે છે, તમે બધા મારા તે શુદ્ધ સત્વમય હૃદયમાંથી ઉત્પન્ન થયેલા છો. તેથી મત્સર છોડીને તમારા મોટાભાઈ ભરતની સેવા કરો. તેની સેવા કરવી એ જ મારી જ સેવા કરવા બરાબર છે અને એ જ તમારું પ્રજાપાલન કાર્ય પણ છે. અન્ય બધા ભૂતો કરતાં વૃક્ષો અત્યંત શ્રેષ્ઠ છે, તેમના કરતાં ચાલનારા જીવો શ્રેષ્ઠ છે અને તેમનામાં પણ કીટ વગેરે કરતાં જ્ઞાનયુક્ત પશુ શ્રેષ્ઠ છે. પશુઓ કરતાં મનુષ્ય કરતાં પ્રમથો કરતાં ગંધર્વો કરતાં સિદ્ધ અને સિદ્ધો કરતાં દેવતાઓના અનુયાયી કિન્નર વગેરે શ્રેષ્ઠ છે. અસુરો કરતાં દેવતા શ્રેષ્ઠ છે. દેવતાઓમાં પણ ઇન્દ્ર શ્રેષ્ઠ છે. ઇન્દ્ર કરતાં પણ બ્રહ્માજીના પુત્રો દક્ષ વગેરે પ્રજાપતિઓ શ્રેષ્ઠ છે. બ્રહ્માજીના પુત્રોમાં રુદ્ર સૌથી શ્રેષ્ઠ છે. તેઓ બ્રહ્માજીથી ઉત્પન્ન થયેલા છે, તેથી તેમના કરતાં બ્રહ્માજી શ્રેષ્ઠ છે. તે એટલે કે બ્રહ્માજી પણ મારાથી ઉત્પન્ન થયેલા છે, એ મારી ઉપાસના કરે છે, તેથી હું તેમના કરતાં પણ શ્રેષ્ઠ છું. પરંતુ મારા કરતાં પણ બ્રાહ્મણો શ્રેષ્ઠ છે, કારણ કે હું તેમને પૂજ્ય માનું છું. સભામાં ઉપસ્થિત બ્રાહ્મણોને સંબોધીને કહ્યું, હે વિપ્રગણ, બીજા કોઈ પણ પ્રાણીને હું બ્રાહ્મણો જેવું પણ સમજતો નથી, તો પછી તેમના કરતાં અધિક તો માની જ કેવી રીતે શકું? લોકો શ્રદ્ધાપૂર્વક બ્રાહ્મણોના મુખમાં અન્ન વગેરેની જે આહુતિ આપે છે તેને હું જેટલી પ્રસન્નતાથી ગ્રહણ કરું છું તેટલી પ્રસન્નતાથી અગ્નિહોત્રમાં હોમાયેલી સામગ્રીનો સ્વીકાર કરતો નથી. જેમણે આ લોકમાં અધ્યયન વગેરે વડે વેદરૂપી મારી અતિ સુંદર અને પુરાતન મૂર્તિ ધારણ કરી રાખેલી છે, તથા જેઓ પરમ પવિત્ર સત્વગુણો શમ, દમ, સત્ય, દયા, તપ, તિતિક્ષા અને જ્ઞાન એ 8 ગુણોથી સંપન્ન છે, તે બ્રાહ્મણો કરતાં અધિક શ્રેષ્ઠ કોઈ હોઈ શકે? હું બ્રહ્મા વગેરે કરતાં પણ શ્રેષ્ઠ છું, અનંત છું તથા સ્વર્ગ, મોક્ષ વગેરે આપવાનું પણ સામર્થ્ય ધરાવું છું. પરંતુ મારા અકિંચન ભક્તો એવા નિસ્પૃહ હોય છે કે તેઓ મારી પાસેથી પણ કશું જ ઈચ્છતા નથી. તો પછી રાજ્ય વગેરે ઇતર વસ્તુઓની તો તેઓ ઈચ્છા જ કેમ કરી શકે? હે પુત્રો, તમે સમસ્ત ચરાચર એટલે કે જડ ચેતન ભૂત પ્રાણીઓને મારું જ શરીર સમજીને શુદ્ધ બુદ્ધિથી ડગલે ને પગલે તેમની સેવા કરો. એ જ મારી સાચી પૂજા છે. મન, વચન, દ્રષ્ટિ તથા અન્ય ઇન્દ્રિયો વગેરેની ક્રિયાઓનું સાક્ષાત ફળ એ મારી આ પ્રકારની પૂજા જ છે. એના વિના મનુષ્ય પોતાને મહામોહમય કાળપાશમાંથી છોડાવી શકતો નથી. શ્રી સુખદેવજી કહે છે, હે રાજન, ઋષભદેવજીના પુત્રો જો કે પોતે જ બધી રીતે સુશિક્ષિત હતા તો પણ લોકોને ઉપદેશ આપવાના ઉદ્દેશ્યથી મહાપ્રભાવશાળી પરમ સુહૃદ ભગવાન ઋષભે તેમને આ પ્રમાણે ઉપદેશ આપ્યો. ઋષભદેવજીના 100 પુત્રોમાં ભરત સૌથી મોટા હતા. તેઓ ભગવાનના પરમ ભક્ત હતા અને ભગવાનના ભક્તોને પરાયણ હતા. ઋષભદેવજીએ પૃથ્વીનું પાલન કરવા માટે તેમને રાજગાદીએ બેસાડ્યા અને પોતે ઉપશમશીલ, નિવૃત્તિપરાયણ, મહામુનિઓના ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યરૂપ પરમહંસોને યોગ્ય ધર્મોનો ઉપદેશ આપવા માટે બિલકુલ વિરક્ત થઈ ગયા. કેવળ શરીર માત્રનો પરિગ્રહ રાખ્યો અને સર્વ કાયનો ઘરમાં ગૃહસ્થીમાં રહેવા છતાં ત્યાગ કરી દીધો. તેઓ વસ્ત્રોનો પણ ત્યાગ કરીને સર્વથા દિગંબર થઈ ગયા.
તે સમયે તેમના વાળ વિખરાયેલા હતા, ઉન્મત્તના જેવો તેમનો વેશ હતો. આવી સ્થિતિમાં તેઓ આહ્વનીય અગ્નિહોત્રના અગ્નિઓને પોતાનામાં જ લીન કરીને સંન્યાસી થઈ ગયા અને બ્રહ્મવર્ત દેશમાંથી બહાર નીકળી ગયા. તેઓ સર્વથા મૌન થઈ ગયા હતા. કોઈ વાત કરવા ઈચ્છતું તો તેઓ બોલતા ન હતા. જડ, અંધ, બધિર, મૂંગા, પિશાચ અને ગાંડાઓના જેવી ચેષ્ટાઓ કરતા અવધૂત બનીને તેઓ સર્વત્ર વિચરવા લાગ્યા. ક્યારેક નગરોમાં અને ગામોમાં જે પહોંચતા તો ક્યારેક ખાણોમાં, ખેડૂતોની વસ્તીઓમાં, બગીચાઓમાં, પહાડી ગામોમાં, સૈન્યની છાવણીઓમાં, ગૌશાળાઓમાં, ભરવાડોના નેસડાઓમાં અને ધર્મશાળામાં વાસ કરતા હતા. ક્યારેક પહાડો, જંગલો, આશ્રમો વગેરેમાં વિચરતા હતા. તેઓ જે કંઈ રસ્તેથી જતા તો જેમ વનમાં વિચરનારા હાથીને માખીઓ સતાવે છે તેવી જ રીતે મૂર્ખ અને દુષ્ટ લોકો તેમની પાછળ પડતા અને તેમને હેરાન કરતા હતા. કોઈ ધમકી આપતા, કોઈ મારતા, કોઈ તેમના પર પેશાબ કરતા, કોઈ થૂંકતા, કોઈ ઠેકાળા મારતા, કોઈ વિષ્ઠા અને ધૂળ ફેંકતા, કોઈ અધોવાયુ છોડતા અને કોઈ ગાળો આપીને તેમનો તિરસ્કાર કરતા હતા. પરંતુ તેમનું આ બધા પર જરા પણ ધ્યાન જતું ન હતું. આનું કારણ એ હતું કે ભ્રમને લીધે સત્ય કહેવામાં આવતા આ મિથ્યા શરીરમાં તેમની જરા જેટલી પણ અહંતા, મમતા ન હતી. તેઓ કાર્યકારણ રૂપ સમસ્ત પ્રપંચના સાક્ષી થઈને પોતાના પરમાત્મા સ્વરૂપમાં જ સ્થિત હતા. તેથી અખંડ ચિત્તવૃત્તિપૂર્વક એકલા જ પૃથ્વી પર વિચરણ કર્યા કરતા હતા. જો કે તેમના હાથ, પગ, છાતી, લાંબી લાંબી ભુજાઓ, ખભા, ગળું, મુખ વગેરે અંગોની રચના ઘણી જ સુકુમાર હતી. તેમનું સ્વાભાવિક જ સુંદર મુખ સ્વાભાવિક મધુર સ્મિતને લીધે અધિક મનોહર લાગતું હતું. તેમના નેત્રો નવીન કમળ પાંદડીઓ જેવી સોહામણી, વિશાળ અને થોડીક લાલાશવાળી હતી. તેમની કીકીઓ શીતળ અને સંતાપને હરનારી હતી. તે આંખોને કારણે તેઓ અત્યંત મનોહર લાગતા હતા. કપોલ, કાન અને નાસિકા નાના મોટા નહીં પણ સરખા માપસરના અને સુંદર હતા. તથા તેમના અસ્ફુટ હાસ્યયુક્ત મનોહર મુખકમળની શોભા જોઈને નગરની સ્ત્રીઓના ચિત્તમાં કામદેવનો સંચાર થઈ જતો હતો. તેમ છતાં તેમના મુખ આગળ ભૂરા રંગની લાંબી લાંબી વાકડિયાળી કેશલટો લટકતી રહેતી હતી. તેમના ઘણા ભારને લીધે અને અવધૂતોના જેવા ધૂળિયા બનેલા શરીરને કારણે તેઓ ગ્રહોથી ગ્રસ્ત મનુષ્યના જેવા જણાતા હતા. જ્યારે ભગવાન ઋષભદેવે જોયું કે આ પ્રજા યોગનું સાધન કરવામાં વિઘ્નરૂપ છે અને એનાથી બચવાનો ઉપાય બીભત્સ વૃત્તિથી રહેવું એ જ છે, ત્યારે તેમણે અજગર વૃત્તિ ધારણ કરી લીધી. તેઓ સૂતા સૂતા જ ખાવા પીવા, ચાવવા અને મળમૂત્રનો ત્યાગ કરવા લાગ્યા. તેઓ પોતાના ત્યજેલા મળમાં આળોટી આળોટીને તેનાથી શરીરને રગદોળતા હતા. પણ તેમના મળમાં દુર્ગંધ ન હતી, ભારે સુગંધ હતી અને પવન તે ગંધ લઈને તેમની ચારે તરફ 10 યોજન સુધી સમગ્ર દેશને સુગંધિત કરી દેતો હતો. આ જ રીતે ગાય, મૃગ, કાગડો વગેરેની વૃત્તિઓ અપનાવીને તેઓ તેમની જ જેમ ક્યારેક ચાલતા ચાલતા, ક્યારેક ઊભા ઊભા, ક્યારેક બેઠા બેઠા અને ક્યારેક સૂતા સૂતા જ ખાતા પીતા હતા અને મળમૂત્રનો ત્યાગ કરતા હતા. હે પરીક્ષિત, પરમહંસોને ત્યાગના આદર્શનો બોધ આપવા માટે આ પ્રમાણે મોક્ષપતિ ભગવાન ઋષભદેવે ઘણી જાતની યોગચર્યાઓનું આચરણ કર્યું. તેઓ સર્વશ્રેષ્ઠ મહાઆનંદનો નિરંતર અનુભવ કરતા રહેતા હતા. તેમની દૃષ્ટિમાં નિરુપાધિક રૂપે સમસ્ત પ્રાણીઓના આત્મા પોતાના આત્મ સ્વરૂપ ભગવાન વાસુદેવ સાથે કોઈ પ્રકારનો ભેદ ન હતો. તેથી તેમના સઘળાએ પુરુષાર્થ પૂર્ણ થઈ ચૂક્યા હતા. તેમની પાસે આકાશગમન, મનોજવ એટલે કે મનની ગતિને જેમ જ શરીરનું પણ ઈચ્છા કરતાં જ સર્વત્ર જઈ પહોંચવું, અંતર્ધાન, પરકાયા પ્રવેશ એટલે કે બીજાઓના શરીરમાં પ્રવિષ્ટ થવું, દૂરગ્રહણ, દૂર થતી વાતો સાંભળવી અને દૂરના દ્રશ્ય જોવા વગેરે તમામ પ્રકારની સિદ્ધિઓ સ્વેચ્છાપૂર્વક જ સેવા કરવાને ઉપસ્થિત થઈ. પરંતુ તેમણે તેમનો મનથી આદર કે સ્વીકાર કર્યો નહીં. 5મા સ્કંધ અંતર્ગત ઋષભદેવ અનુચરિતમાંનો 5મો અધ્યાય સમાપ્ત.